J&R કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા મહોત્સવ 2026 વાર્ષિકમ યોજાયો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સૌજન્ય અધ્યક્ષ શ્રી ડોક્ટર ભાગ્યેશ ઝહાની પ્રેરણાથી માતૃભાષા મહોત્સવ 2026 હેઠળ દાહોદની J&R કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે વાર્ષિકમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યક્ષ શ્રી ડોક્ટર ભાગ્યેશ ઝહાનો 2 મિનિટના વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી માટે શુભેચ્છા પાઠવતો વિડીયો દર્શાવવામાં આવ્યો. કવિ સાહિત્યકાર મૌલિક ક્ષત્રિય અક્ષરે માતૃભાષા વિશે સ્વાભિમાન હોવું જરૂરી છે. આજે આપણે આપણી પોતાની માતૃભાષા વિશે કેટલા જાગૃત છે અને કઈ રીતે આપણે જાગૃત રહેવું જોઈએ તેની ઉદાહરણ સહિત રજૂઆત કરી ગુજરાતી સાહિત્યની 2 વાર્તાઓનું તાલીમાર્થીઓના સહયોગ સાથે નાટ્યાત્મક કથન કર્યું અને ડોક્ટર ફાલ્ગુનીબેન ગજ્જરે વાચકમ વિદ્યા શું છે તથા તેને લગતી મહત્વની બાબતો ઉદાહરણ સહિત ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કર્યું અને ગુજરાતની વાર્તાઓનું નાટ્ય પઠન કર્યું તથા માતૃભાષાના મહત્વ વિશે વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં બીએડ કોલેજની તાલીમાર્થી મકવાણા નીલમબેને વિશ્વ માતૃભાષા દિનની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિશે પોતાની મૌલિક રજૂઆતો કરી. અધ્યક્ષશ્રી તથા વક્તાઓ તેમજ ઉપસ્થિત કોલેજના તાલીમાર્થીઓએ પોતાની માતૃભાષામાં પોતાના હસ્તાક્ષર કરી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીમાં સહયોગ આપ્યો. કાર્યક્રમના સંયોજક અને આચાર્ય ડોક્ટર નર્મદાબેન પટેલ અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ચંદ્રેશ ભૂતા, અધ્યાપકગણ, નગરજનો અને કોલેજના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મનીષભાઈ સેવકે કર્યું હતું.